એ દશમ સ્કંદમાં આ કૃષ્ણ પરમાત્મા આપણને દૂર નથી લાગતા આપણાથી. પરમાત્માની વિશેષતા જ કૃષ્ણની એ છે કે બ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા એવા મોટા મોટા શબ્દ ને નામો સાંભળીએ ને તો આપણને એમ લાગે કે તો ઈશ્વર તો ક્યાંય હશે, પરમાત્મા ને બ્રહ્મ તો આપણાથી બહુ દૂર હશે. પણ એ જ બ્રહ્મ કૃષ્ણ બનીને આવે તો એને ખોળામાં લઈ લેવાની ઈચ્છા થાય. એ જ કૃષ્ણ બનીને જ્યારે આવે એની જોડે રાસ ખેલવાની ઈચ્છા થાય. એ જ કૃષ્ણ બનીને આવે તો એને ખોળામાં બેસાડીને માખણ આરોગાવાની ઈચ્છા થાય. જે આપણો લાગે એ કૃષ્ણ છે. અને આ જ બ્રહ્મનું સર્વોત્તમ રૂપ છે. ઈશ્વરનું સર્વોત્તમ રૂપ કયું કે જે ભક્તને સુલભ લાગવા માંડે એ જ ભગવાન સર્વોત્તમ છે. જો ભક્તથી દૂર લાગે, ભક્તની મર્યાદાઓ અને એની સીમાઓથી પાર લાગે તો એ બ્રહ્મને પામવો કેટલો અઘરો થઈ જાય. એ આપણા માટે તો સુંદર સુંદર સ્વરૂપ ધારણ કરે છે, જેથી આપણે મન પરોવવું ન પડે. એ એવો સુંદર બનીને આવે કે આપણું મન સહજ એનામાં લાગી જાય. એ સ્વભાવ એવો ધારણ કરીને આવે કે આપણને લાગે કે દુનિયામાં આપણને સૌથી વધારે કોઈ પ્રેમ કરનાર હોય તો મારો ઠાકોરજી છે. પ્રભુ આવા થઈને આપણા સુધી પહોંચે છે, પ્રેમાસ્પદ બની અને ભગવાન પ્રેમીની સામે આવીને ઉભા રહે છે. અને પ્રભુ એવો છે ને કે એની પાસે આપણે એને પ્રેમ આપવો પડે કે મન લગાડવું પડે એવો નથી. એ તો મનોહર બનીને આવે છે, આપણા મનને હરી લે એવો થઈને ઠાકોરજી આવે છે. આ જ પરમાત્માની વિશેષતા છે. એટલે જ તમે બ્રજની પ્રત્યેક લીલાઓના ગઈકાલે જ્યારે દર્શન કરી રહ્યા હતા, જ્યારથી બ્રજમાં પ્રભુ પધાર્યા અને પછી તો માખણ ચોરી આદિ લીલાઓના બધા જ લીલાઓના આપણે દર્શન કર્યા. 3 કાર્યની મેં વાત કરી: દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. આ 3 કાર્ય પરમાત્માએ કર્યા છે. ભગવાન મળતા કેમ નથી એનું એક જ કારણ છે કે આપણને એમના વગર ચાલી જાય છે. જે દિવસે એમ થશે ને કે તમારા વગર હવે નહીં રહેવાય, એ દિવસે એ આપણી સામે પ્રગટ થઈ જશે. જે દિવસે ભક્તને ભગવાન વગર નહીં ચાલે ને એ જ ક્ષણે જ્યારે ભક્તને એમ થાય કે પ્રભુ હવે આપની પાસે કાંઈ નથી જોઈતું, મારે તો આપની જરૂર છે, એ જ દિવસે ઠાકોરજી પણ કહેશે મને પણ હવે તારી પાસે કાંઈ નથી જોઈતું, મને તારી જરૂર છે. અને જ્યારે વસ્તુ અને વ્યવસ્થા ગૌણ બની જાય અને વ્યક્તિઓ મહત્વના બની જાય ને ત્યારે જ સાચા પ્રેમની શરૂઆત થતી હોય છે. વ્યવહાર જે દિવસે ગૌણ બની જાય અને પ્રેમ પ્રધાન બની જાય એ દિવસથી સાચા પ્રેમનો પ્રારંભ થતો હોય છે. અને ભક્તિનો પ્રારંભ પણ ત્યારે જ થાય છે જ્યારે ભગવાનનો ભક્ત પ્રત્યેનો વ્યવહાર અને ભક્તનો ભગવાન પ્રત્યેનો વ્યવહાર ગૌણ થઈ જાય. એટલે જ પુષ્ટિ ભક્તિ એટલે સામર્થ્યની ભક્તિ નહીં, સ્વરૂપની ભક્તિ. જ્યાં સ્વરૂપ નિષ્ઠા હોય એ જ પુષ્ટિ ભક્તિ છે. જ્યાં સ્વરૂપાસક્તિ હોય એ જ પુષ્ટિ ભક્તિ છે. કારણ કે સામર્થ્ય જોઈને ભક્તિ થાય તો જે દિવસે ભગવાનનું સામર્થ્ય દેખાશે, આપણા મનોરથોને પૂરા કરે, આપણી ઈચ્છાઓને પૂરી કરે, પોતાનું સામર્થ્ય બતાવે, ત્યારે તો પ્રેમ રહેશે, ત્યારે તો ભાવ રહેશે. પણ જે દિવસે એનું સામર્થ્ય નહીં દેખાય એ દિવસે એના પ્રત્યે અભાવ પણ આવી જશે. પણ જો સ્વરૂપાસક્તિ હશે ગોપીઓની જેમ તો પછી પ્રભુ આપ વાલ કરો કે અમારો વિરોધ કરો, અમે તો આપને પ્રેમ કરીએ છીએ. આપ અમારા મનોરથોને પૂરા કરો કે આપ અમને તડપાવો, પણ અમે તો આપને ચાહીએ છીએ. કારણ કે અમને આપનાથી પ્રેમ છે, આપના સામર્થ્યથી નહીં. આપ અસમર્થ બનીને આવશો તોય એટલો પ્રેમ, અને આપ સર્વ સમર્થ બનીને આવશો તોય અમારા પ્રેમમાં જરાય ન્યૂન્યતા નહીં આવે. ગોવર્ધન યાગની લીલા, ગિરિરાજ ધારણની લીલા પ્રભુના સામર્થ્યના દર્શનની લીલા છે. ટચલી આંગળીમાં ધારણ કરે પણ ભક્તોનો ભાવ કેવો! આપણે પ્રશંસા કરી કે પ્રભુ કેટલા સમર્થ, પોતાના વામ ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કરી લે.
અને યશોદાજી ને ગોપીઓ દૂર ઉભા ઉભા વિચાર કરે, મારા પ્રભુનો હસ્ત કેટલો દુખતો હશે, 7 દિવસથી ધારણ કરી રહ્યા છે, હમણાં ગિરિરાજજી મૂકે તો લાવો એમનો હાથ દબાવી દો. એમને સુકોમલતાનો વિચાર આવે. આ જ ભક્તનો ભાવ છે. અને વ્રજવાસીઓ પણ કેવલ ભગવાન પર અવિશ્વાસ છે એટલે લાકડી નથી લગાડતા, પણ જેટલો પણ પ્રભુનો ભાર ઓછો કરી શકું, લાવ લઠ લગાવું, લાકડી લગાવું, એટલો તો ભાર ઓછો થાય. આ તત્સુખનો ભાવ છે. ગઈકાલે ગોળધન યાગની કથા છે. પ્રભુએ કહ્યું કે પ્રગટ દેવ તો ગિરિરાજજી છે, અમારો દેવ ગોવર્ધન રાનો. એટલે જ એ જ ગિરિરાજજી ઘરમાં બિરાજતા હોય તો આપણે સેવા કરીએ, પણ એ જ ગિરિરાજજી બ્રજમાં હોય તો ત્યાં પૂજા કરીએ. ગોવર્ધન પૂજા, ગિરિરાજજીનું પૂજન કર્યું, કારણ કે ત્યાં દેવતા રૂપે છે. ગિરિરાજજીના 3 સ્વરૂપ, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક સ્વરૂપે ગિરિરાજજી પર્વત આકારે છે. ભક્તિમાં આ 2 ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. એક આકાર અને બીજો સ્વરૂપ. ઘણા તત્વો એવા છે, આકાર જોવા જશો તો તમને ભૌતિક કોઈ આકાર લાગશે. જેમ યમુનાજી તમને નદી આકારે લાગે. જો આધ્યાત્મિક યાત્રા શું છે? આકારથી સ્વરૂપ સુધીની યાત્રા છે. આરાધના આકારથી થાય અને અનુભવ સ્વરૂપનો થાય. આકાર ભૌતિક જેવા લાગે, પણ સ્વરૂપ તો રસાત્મક જ છે. પ્રભુ અને પ્રભુ સંબંધી લીલા પરિકર એ બધા કેવલ ને કેવલ આનંદાંશના બનેલા છે, રસાત્મક છે. એમાં લૌકિકતાની લેશ માત્ર પણ ગંધ નથી. इसलिए कभी भी प्रभु और प्रभु संबंधी लीला परिकर को कभी भी लौकिक दृष्टि से मत देखो. उसमें लेश मात्र भी लौकिकता का स्पर्श नहीं है. वो केवल और केवल आनंदांश है, रसो वैश है, रस रूप है, भगवद रूप ही है. भगवान और भगवान संबंधी लीला परिकर બંનેને પ્રભુ જેવા જ માનવા, પ્રભુ રૂપ જ માનવા. એટલે આકાર અને સ્વરૂપ. યમુનાજી નદી આકારે છે, પણ એનું સ્વરૂપ શું છે? નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, પ્રભુ કી ચતુર્થ પ્રિયા है. गिरिराज जी पर्वत आकारे છે, પણ गिरिराजजीનું સ્વરૂપ શું છે? हंताय बद्रिर्बला हरिदासवर्य, हरिदासवर्य परम भगवदीय है. कृष्ण लीला में ये 2 भगवदियों की कृपा के बिना कृष्ण कृपा का अनुभव नहीं होता. देखो, कृष्ण कृपा की एक आनंद और एक अलगता ये है, पृथकता ये है कि यहाँ भगवान की कृपा से पहले भगवदियों की कृपा प्राप्त की जाती है. और कृष्ण लीला में 2 भगवदीय तत्व हैं जिनकी कृपा नितांत आवश्यक है. और वो तत्व है, पहला तत्व है श्री यमुना जी, और दूसरा तत्व है श्री गिरिराज बाबा, श्री गिरिराज जी, श्री गोवर्धन. ये दोनों लीला में परम भगवदीय रूप से विराजते हैं. मतलब लीला से बिछड़े हुए जीवों को फिर लीला में प्राप्त कराने के लिए ये दोनों सदा सक्रिय रहते हैं, तत्पर रहते हैं. અને એટલે જ આપણે ત્યાં હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. મુકુંદ રતિવર્ધિની મહાપ્રભુજી કહે, ભગવદ પ્રેમનું દાન કરનારા શ્રી યમુનાજી છે. એટલે એમ થાય કે અમારી અંદર હજી ભાવ નથી જાગતો, હજી જેવી ભક્તિ હોવી જોઈએ એ પ્રગટતી નથી, तो श्री यमुना जी नो आश्रय करજો. यमुना जी कृपा करेंगी तो कृष्ण में प्रेम में प्रगति होगी, प्रवृद्ध होगा. क्योंकि फल ही यमुनाष्टक નું બતાવ્યું. તવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિત ક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. પ્રભુમાં પરમ પ્રેમની પ્રગટીકરણ થાય. એ જ રીતે શ્રી ગિરિરાજ બાબા પણ ભગવત પ્રેમનું દાન કરનારા છે. પેલું દ્રવીભૂત સ્વરૂપ છે, આ ઘનીભૂત સ્વરૂપ છે. બંનેની વિશેષ મહત્તા આપણે ત્યાં કહી છે. એટલે આકારથી નદી આકારે, એમ ગિરિરાજ બાબા પર્વત આકારે છે, પણ પર્વત નથી.
देखो भगवत बुद्धि स्थापित करनी नितांत आवश्यक है। આપણે ત્યાં દરેકના 3 રૂપ બતાવે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. ગિરિરાજજી પર્વત આકારે દેખાય એ એમનું ભૌતિક સ્વરૂપ કહેવાય. એ સાક્ષાત શૈલોસ્મી કહી પ્રભુ રૂપે પ્રગટ થયા, એ આમનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. સીધી સાદી ભાષામાં સમજાવું, આંખે જે દેખાય એમનું ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિદૈવિક સ્વરૂપ. તો ગિરિરાજજી પર્વત એ ભૌતિક, પ્રભુ રૂપ એ આધ્યાત્મિક, અને ભગવદીય રૂપ એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. અને 3 સ્વરૂપ, 3 દ્રષ્ટિ આપણે ત્યાં કહી છે. અને એ ભાવ જ્યારે આપણા હૃદયમાં પ્રગટે ત્યારે એનો અનુભવ એ સ્વરૂપ આપણને કરાવે. ગિરિરાજ બાવાની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, એમ તો ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડ આખો એક ભાગ આપ્યો છે કે ગિરિરાજજીનું મૂળ પ્રાગટ્ય ગોલોકધામમાં છે. સ્વામીજી જ્યારે વિનંતી કરે છે પ્રભુને કે પ્રભુ કોઈ એવું અલૌકિક સ્થાન બનાવો જ્યાં એકાંતિક વિહાર થાય, સુંદર ઝરણાઓ હોય, કંદમૂળ ઉગતા હોય, સુંદર કંદરાઓ હોય, અને જ્યાં આપણે એકાંતિક વિહાર કરી શકીએ. અને જ્યારે આવો મનોરથ સ્વામીજીએ કર્યો, એ જ સમયે પ્રભુના હૃદયમાંથી તેજ પુંજ રૂપે ગિરિરાજ બાવાનું ગોલોકધામમાં પ્રાગટ્ય થયું. પ્રભુએ હાથ મૂક્યો, 100 યોજન મોટા, 100 શિખરવાળા શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું. અને ગોલોકધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ, 100 શિખર. ભૂતલ પર પ્રભુ જ્યારે પધારે છે, અને પ્રભુ જ્યારે આવે છે ત્યારે સૌથી પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. એટલે યમુનાજી પધાર્યા, नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. 41 પદમાં કહીએ છે. શ્રી યમુનાજી પહેલા આવ્યા, ગિરિરાજજી પધાર્યા, વૃંદાવન આવ્યું અને પછી પ્રભુ પધાર્યા. તો ગિરિરાજજીનું પ્રાગટ્ય સાલમલી દ્વીપમાં દ્રોણાચલ પર્વતને ત્યાં પુત્ર રૂપે થયું. 3 પુત્ર થયા. એક છે કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, એ ગિરિરાજજીના ભાઈ છે. બીજા છે આ ગોવર્ધન, અને ત્રીજા છે ચરણાદ્રી પર્વત, જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ આપણે ચરણાટ કહીએ છીએ. ત્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે, એટલે પર્વતનું નામ છે ચરણાદ્રી. આ 3 ભાઈ છે. સંક્ષિપ્તમાં આપણે કથા કહું, આપણે કથામાં આગળ જઈએ. પુલત્સ મુનિ પરિક્રમા કરતા કરતા આવ્યા, ગિરિરાજજીને જોયા અને થયું કે આમને કાશી લઈ જાઉં અને ત્યાં ગિરિરાજજીની કંદરાઓમાં બેસી મહાદેવજીનું આરાધન કરું. અને ગિરિરાજજીને વિનંતી કરી કે હું આવું તો ખરા, પણ એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી હું ઊભો નહીં થઉં. અને યોગ બળે હાથમાં લીધા, ચાલ્યા છે કાશી તરફ. વચમાં બ્રજ આવ્યું અને ગિરિરાજજીને થયું કે હું તો બ્રજ માટે જ આવ્યો છું, પ્રભુની લીલાના સુખ લેવા માટે આવ્યો છું, હું કાશી જઈને શું કરું. પોતાનું વજન વધાર્યું, એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. અને પધરાવી દીધા, ફરી લેવા માટે ગયા ત્યારે કહ્યું કે તમે વચને બંધાયેલા છો, એકવાર મને મૂકશો પછી ઊભો નહીં થયો. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું, હું તને શ્રાપ આપું છું, રોજ તું તલ ભર ઘટીશ. इसलिए गिरिराज जी को श्राप लगा है, रोज तल भर घटते हैं, तिल भर घटते हैं गिरिराज जी. એટલે તમે 10 વર્ષ 20 વર્ષ પહેલા દર્શન કર્યા હોય ને આજે કજ કરો, તમને ફરક લાગે. ગિરિરાજ બાબા આ રીતે વ્રજમાં પધાર્યા. 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવે છે. ગિરિરાજજીની પરિક્રમા કરો તો કહેવાય કે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી જરૂર દર્શન આપે. ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ, સિંહનું સ્વરૂપ, રત્નજડિત ગિરિરાજજીનું સ્વરૂપ. આમ 5 સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપતા હોય છે. અનેક અનેક કથાઓ આપણે તો વ્રજમાં 18, 19 ને 20 નવેમ્બર ગિરિરાજજીની ગુણગાથા ગાવાના છે. કારણ કે આ ગિરિરાજ બાબાની મહત્તા પુષ્ટિ માર્ગમાં બહુ વિશેષ માનવામાં આવે. કારણ કે વૈષ્ણવોનું ગોલોક ધામ ક્યાંક હોય તો કોઈ આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. કે જ્યાં ખટ ઋતુ છે, द्वादश निकुंज છે. ललित ब्रज देश गिरिराज राजे और खट ऋतु रहत सदा. 6 ऋतु સદા ગિરિરાજજીની ભીતર છે. અને એના પ્રવેશવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટ સખાઓ એ 8 દ્વારના મુખિયા છે. સ્વયં ગુસાઈજી તો સદેહ ગિરિરાજજીની ભીતર પધારી ગયા.
ગુસાઈજીના ચરિત્રમાં આવે છે. ઘણી બધી કથાઓ ગિરિરાજજીની સાથે જોડાયેલી છે. આ ગિરિરાજ બાવા બે સ્વરૂપે પુષ્ટિ માર્ગમાં આરાધ્ય છે. એક સાક્ષાત પ્રભુ રૂપ. એટલે જ આપણે ત્યાં સેવામાં જ્યારે શાલિગ્રામજી કે ગિરિરાજજી પધરાવતા હોઈએ તો એમને પંચામૃત કરીને પુષ્ટાવા નથી પડતા, કારણ કે એ પ્રગટ સ્વરૂપ જ છે. જેમ ભગવત સ્વરૂપોને પુષ્ટાવાનો પ્રકાર હોય છે, એમ ગિરિરાજજી અને શાલિગ્રામજી આ સાક્ષાત પ્રગટ પ્રભુ રૂપ છે. એટલે એમની પાછળ આવી વિધિની આવશ્યકતા નથી રહેતી. તો ગિરિરાજ બાબા તો સાક્ષાત છે. આજે પણ ગિરિરાજ બાબાનો એ ચમત્કાર, એ પ્રભાવ, અને જરૂરી નથી કે કેવલ આપણી લૌકિક કામનાઓની પૂર્તિ માટે જ એમની પાસે જઈએ. જો તમને એવો તાપ થતો હોય કે મને કોઈ ભગવદીનો સંગ નથી, તો ગિરિરાજજીથી મોટો ભગવદી આ ભૂતલ પર બીજું કોઈ નથી. એમના તો સાનિધ્યમાં બેસી એમના ભાવનો અનુભવ કરવો જોઈએ. જેમ કોઈ અગ્નિ પાસે જઈને બેસો, તમારે ગરમી માંગવી ન પડે, પાસે બેસો તો લાગે જ. તમે બરફની પાસે જઈને બેસો તો ઠંડક તમને અનુભવાય. એમ ગિરિરાજજીની પાસે જઈને બેસો ને તો ભાવનો અનુભવ આપમેળે થઈ જાય, કારણ કે એ તો પ્રગટ ભાવનું મૂર્તિમંત સ્વરૂપ છે. જો ભાવનો કોઈ આકાર ન હોય, ભાવનું કોઈ સ્વરૂપ ન હોય, પણ આપણે ત્યાં ભક્તિ રૂપા પ્રગટ બે આકાર માનવામાં આવ્યા, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજજી. જ્યારે પ્રભુએ ઇન્દ્રયાગ બંધ કરાવ્યો અને બ્રજવાસીઓને કહ્યું આ ગોવર્ધન યજ્ઞ કર્યો અને ગોવર્ધન પૂજા કરાવી, અન્નકૂટનો ઉત્સવ કરાવ્યો. જો આપણે ત્યાં પ્રભુ સંબંધી ભોગના આટલા મનોરથો પ્રસિદ્ધ છે: રાજભોગ, છાક, કુંવારો, અન્નકૂટ અને 56 ભોગ. આટલા સામગ્રીને લગતા. જો પ્રભુ આરોગ્ય ન હોય ત્યાં સુધી એને સામગ્રી કહેવાય. પ્રભુ આરોગી લે પછી એને પ્રસાદ કહેવાય, અને ઠાકોરજી આરોગતા હોય એ સમય એને ભોગ કહેવાય. આ 3 શબ્દો પ્રભુ સંબંધી આરોગવામાં કહેવાય. ગમે તે મનોરથ તમે કર્યો હોય, અન્નકૂટ કર્યો હોય, 56 ભોગ કર્યો હોય, રાજભોગ કર્યો, કુંવારો કર્યો હોય, ભોગ આવતા હોય ત્યારે આપણે શું પૂછીએ? પ્રભુ શું સમય છે? તો કે ભોગ આરોગી રહ્યા છે. ત્યારે 56 ભોગ આરોગી રહ્યા એમ નથી કહેતા, અન્નકૂટ આરોગી રહ્યા છે એમ નથી, રાજભોગ આરોગી રહ્યા એમ નથી કહેતા. ભોગ આવી રહ્યા છે ત્યારે ભોગ છે. નિત્યમાં પ્રભુજી આરોગે એને રાજભોગ કહેવાય. સખાઓની સાથે વનમાં યા ગોપીજનો પઠવે અને વનમાં છાક જે આરોગે, છાક લીલા. ઠાકોરજી કુંજમાં ચારેય યુથ મળીને ઠાકોરજીને આરોગ આવે એને કહેવાય કુંવારો. આ ઇન્દ્રયાગ સમયે ઠાકોરજીએ જે વ્રજવાસીઓને ભોગ ધરાવ્યો એને કહેવાય અન્નકૂટ. અને ઠાકોરજીની સગાઈ નક્કી થઈ સ્વામીજી સાથે, રાધાજી સાથે, અને ત્યારે વૃષભાનજીએ સમગ્ર બ્રજને આમંત્રણ આપ્યું અને ભોજ આરોગ આવ્યો, મહાભોગ આરોગ આવ્યો, એને કહેવાય 56 ભોગ. આટલા ભેદ આપણે ત્યાં છે. ઘણી વાર લોકો એમ બોલતા હોય અજાણતામાં, અમારી કથામાં આજે 56 ભોગ છે. તો કથામાં કોઈ દિવસ 56 ભોગ હોતો નથી. એ અન્નકૂટ હોય છે, જેની જે લીલા હોય. અને ઘણીવાર ગમે ત્યાં લોકો અન્નકૂટ કરી આવે, તો અન્નકૂટ જેની જે લીલા હોય એ થાય. ત્યાં મહાભોગ કહી શકાય અન્ય જગ્યાએ, અન્નકૂટ શબ્દ ન વપરાય, કારણ કે એ તો કૃષ્ણ ચરિત્રની લીલા છે. તો 56 ભોગમાં એટલે જ વૃષભાનજી, કીર્તિજી, નંદ બાબા, યશોદાજીની ભાવનાજીઓ પધરાવવામાં આવે. તો આપણે ત્યાં આટલા ભોગના મનોરથોના પ્રકાર છે. અન્નકૂટ હજારો હાથોથી પ્રભુ ગિરિરાજ બાબા આરોગ્યા છે. ઇન્દ્રને જઈને સમાચાર મળ્યા અને ઇન્દ્રને કહ્યું, નારદજીએ તારું તો અપમાન થયું છે. આ બધા જ વ્રજવાસીઓ ઇન્દ્રયાગ બંધ કરી અને કોઈ નવો અન્નકૂટ ઉત્સવ, ગોવર્ધન યજ્ઞ કર્યો છે. જો આપણે અમુક તત્વોને મુખારવિંદ માનીએ છીએ, આપણે ત્યાં યજ્ઞકુંડ એ પ્રભુનું મુખારવિંદ છે, ગાયનું મુખ એ મુખારવિંદ છે, બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે, એટલે બ્રહ્મ ભોજન આદિ થાય છે. શ્રી વલ્લભ તો સાક્ષાત કૃષ્ણાસ્ય પ્રભુના મુખારવિંદ રૂપ છે. એમ જ ગિરિરાજજીમાં બિરાજતું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખ છે. અને એટલે જ્યારે પણ બ્રજમાં જઈએ છે ત્યારે જરૂરી નથી કે જ્યારે જાઓ ત્યારે સ્નાન જ કરાવતા રહો, સ્નાન જ કરાવતા રહો.
સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે સમજણની સમાજને વધારે જરૂર પડે. વ્રજમાં જ્યારે જાઓ બધા 100 લીટર ચડાવી શકતા હોય, પણ બધા 100 લીટર ચડાવવું જરૂરી ન હોય. વિવેક રાખો, ક્યારે કેટલું સ્નાન કરાવવું ને કેટલો ભોગ ધરવો. અને હવે તો એવા સંજોગો આવી ગયા છે કે 10 વાર વ્રજમાં જતા હો ને પણ સંકલ્પ એ કરો કે વ્રજમાં એક જ વાર ગિરિરાજજીનું સ્નાન કરાવીશ. કારણ કે હવે એમને સુખ થાય છે કે શ્રમ પડે છે, એનો પણ વિવેક વિચારવાની જરૂર ખરી. તમે ચડાવો છો એ સાચા અર્થમાં દૂધ પણ છે કે નહીં એ પણ હવે તો ચેક કરવાની જરૂર હોય છે. તો વિવેકની જરૂર હવે બધે જ છે. જ્યારે પણ વ્રજમાં જાઓ ખૂબ વિવેકપૂર્વક, બસ જેમ બધા કરે જેમ કરી લેવું તો પુષ્ટિમાર્ગમાં કરી નાખવું, ધરી નાખવું, ભરી નાખવું એ જ જરૂરી નથી. દરેક વસ્તુ કરતા પહેલા વિવેક જરૂરી છે. આ કરવાથી આમને સુખ થશે, એમને આનંદ થશે, એનું ચિંતન થવું જોઈએ, એનો વિચાર થવો જોઈએ. તો દરેક વસ્તુ વિવેક માંગે છે. અહીંયા જ્યારે ગોવર્ધન યાગના સમાચાર ઇન્દ્રને મળ્યા છે, ઇન્દ્રને અપમાન લાગ્યું. સંવર્તક નામના મેઘો જે પ્રલય કાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી છે કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને પ્રલય કાળમાં જે વર્ષા કરતા હોય મેઘો આકાશમાં ઘેરાવા લાગ્યા, મોટી મોટી શિલાઓ પડતી હોય એવા બૂંદો વર્ષાના પડવા લાગ્યા છે. ગભરાયા છે બધા જ બ્રજવાસીઓ. દોડતા દોડતા પરમાત્માની પાસે પહોંચ્યા છે. પ્રભુ રક્ષા કરો, આખું બ્રજ ડૂબી જશે. પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. બધાને લઈને પ્રભુ આવ્યા છે ગિરિરાજજીની શરણમાં. ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય. ગિરિરાજજીને ધારણ કર્યા છે. સમસ્ત બ્રજવાસીઓને આહવાન કર્યું છે, આવો ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. અને કાન કુંવર કે કર પલ્લવ પર શ્રી ગોવર્ધન નૃત્ય કરે. ગિરિરાજજી કેટલો ભાર લાગતો હશે. અરે ગિરિરાજજીએ પોતાનો બધો ભાર લઈ લીધો. એ તો ભગવદી રૂપ છે, એ શ્રમ ના આપે. અને એ તો આનંદ માનો ગોવર્ધન નૃત્ય કરે. માનો ગિરિરાજ બાબા ઠાકોરજીના શ્રેષ્ઠ પર નાચી રહ્યા.